જમો ને એ જમો ને અરે તમે જમો તમે જમો ને મારા અલખ ધણી. સિદ્ધ રામદેવજી મહારાજ વિષ્ણુનો અવતાર કહેવાના પોતે. અજમલ રાજા પોતે વાંજિયા હતા. આખું પોકરણ મલકના રાજવી પોતે પણ વાંજિયા હતા. એટલે પોકરણ થી દ્વારિકા 1200-1250 કિલોમીટરનું અંતર થાય ને એવું કહેવાય છે. દર પૂનમે દ્વારિકા જાય, ચાલીને પોતે દ્વારિકા જતા. અને એમાં એક વખતે ત્યાંના ગુગડી બ્રાહ્મણો એમને પૂછ્યું કે આ દ્વારિકાના નાથે હું આટલા સમયથી આવું છું, દ્વારિકાનો નાથ દર્શન કેમ નથી આપતો? તો કોઈ બ્રાહ્મણ એવો જવાબ આપ્યો કે આ દરિયામાં ડોટ મૂકો ને ત્યાં છે દ્વારિકાનો નાથ. તો અજમલ રાજાએ પડતો બોલ ઝીલી લીધો અને દરિયામાં ડોટ મૂકી અને દરિયામાં દ્વારકાધીશે એમને દર્શન આપ્યા. ભગવાને કીધું કે બોલો રાય, શું આપું? અજમલ રાજા કહે છે કે આપ તો સૃષ્ટિના તારણહાર છો, તમને ન ખબર હોય એવું બને નહીં. આટલા સમયથી તમારી ભક્તિ કરું છું. અજમલ રાજાએ માગ્યું કે પુત્ર જોઈએ, પણ કેવો? તમારા જેવો, બીજો કોઈ પુત્ર નહીં. અને દ્વારકાધીશે સમય વચન આપ્યું, રાત દસમની માસ ભાદરવો અને 11 મેલમાં કંકુના પગલા થાય ને તો જાણજો કે મારી 16 કળામાંની એક કળા તમને ભેટ આપી છે મેં. અને વિષ્ણુના અવતારી સિદ્ધ રામદેવજી મહારાજનું ત્યાં પ્રાગટ્ય થયું. એટલે રામદેવજી મહારાજ નો મહિમા પાઠની સાથે જોડાયેલો છે. શ્રી કૃષ્ણનો મહિમા જોડાયેલો છે. એટલે કૃષ્ણને સંબોધીને ઘણા બધા થાળ આપણા સંતોએ લખ્યા. એમાંનો એક થાળ આપણે એની યાદી કરીએ. કેમ કે ભાવ ભક્તિ છે ને, આ ગરદણીને ત્યાં પ્રસંગ હોય ને તો મારું જમવાનું બીજા કોકના ત્યાં રાખે, કે જેને બહુ ધમાલ ના હોય ને એવી જગ્યાએ. કેમ કે બધું સચવાઈ જાય સારી રીતે, કે જે ગુરુજનો આપણા આવે છે એમને કઈ તકલીફ ના પડે. કેમ કે અહીંયા દોડધામ હોય, શાક મોરું બની ગયું, તીખું બની ગયું, એવી બધી ચિંતાઓ કરતા હોય. એટલે તો સબરીએ રામજીને એઠા બોર ખવડાવ્યા હતા. કેમ કે ભગવાનને જમવામાં અજુગતું ન લાગે, એનો સ્વાદ પોતે ચાખ્યો પહેલા. એવો આપણો આ સનાતન ધારાનો મહિમા છે. એમાં શ્રી કૃષ્ણને સંબોધીને એક થાળ છે એની આપણે યાદી કરીએ. વાલાને નોતરું દેવા ગઈ રે હું તો ગોડી ગેલી થઈ. વાલાને નોતરું દેવા ગઈ રે હું તો ગોડી ગેલી થઈ. ગોડી ગેલી થઈ રે હું તો બાન ભૂલી ગઈ. વાલાને નોતરું દેવા ગઈ રે હું તો ગોડી ગેલી થઈ. ઉઠી નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ.
બેઠા બેઠીને દાંતણ ભૂલી ગઈ. ખંભે નાખી સાડી ગોપી હો. ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. વાલાને નોતરું દેવા ગઈ. હું તો ગોડી ગેલી થઈ. વાલાને નોતરું દેવા ગઈ રે. હું તો ગોડી ગેલી થઈ. બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ. ત્રણ બેડા ત્રણ બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ. ખાલી બેડા લઈને આવી હો. ભરેલા ભૂલી ગઈ. વાલાને નોતરું દેવા ગઈ. હું તો ગોડી ગેલી થઈ. વાલાને નોતરું દેવા ગઈ. હું તો ગોડી ગેલી થઈ. ભરીને મીઠું નાખ્યું. ખીર ખારી થઈ. ખોબો ભરીને પૂરી વણીને તૈયાર કરી હો. પૂરી વણીને તૈયાર કરી. તળવા ભૂલી ગઈ. વાલાને નોતરું દેવા ગઈ રે. હું તો ગોડી ગેલી થઈ. વાલાને નોતરું દેવા ગઈ રે. હું તો ગોડી ગેલી. ઘરમાં બહેનો આરોગ્ય ખીચડો. વિદુરને ખાધી ભાજી હે ભાજી. ઘરમાં બહેનો